અમદાવાદના શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય કામગીરી સોંપવામાં આવતા આમ આદમી પાર્ટીએ પ્રાથમિક શિક્ષણ સમિતિ આવેદનપત્ર આપ્યું। આપે કહ્યું કે ભાજપની યુનિટી માર્ચ માટે અમદાવાદના તમામ શિક્ષકોને બોલાવવામાં આવતા સમગ્ર શહેરના બાળકો ભણતરથી વંચિત રહ્યા। તેમનો આરોપ હતો કે ભાજપ પોતાની સભાઓ તીડ ઉડાડવાના કામો અને બીએલઓના કામ માટે પણ શિક્ષકોનો ઉપયોગ કરે છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના શિક્ષણમાં ખલેલ પહોંચે છે। જો સરકાર યોગ્ય પગલાં નહીં ભરે તો આપ આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરશે। અમદાવાદની તમામ સ્કૂલની અંદર બાળકો ભણતર વગર રહ્યા છે। આજે અમદાવાદની અંદર કોઈ પણ જગ્યાએ સભા હોય તો શિક્ષકોને ભીડ ભેગી કરવા માટે બોલાવવામાં આવે, તીડ ઉડાડવાનું કામ શિક્ષકોને સોંપવામાં આવે, 90 દિવસ સુધી બીએલઓની કામગીરી સોંપવામાં આવે, શનિવાર અને રવિવાર બીએલઓની એસઆઈઆર અંતર્ગત સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવે તો એમાં પણ બાળકોને રજા આપવામાં ના આવે। આજે અમદાવાદની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના જે બાળકો સ્કૂલમાં ભણી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક ભણીને આગળ ના આવે, અભણ રહે અને કીડા મકોડાની જેમ કચડતા રહે એવો કારસો ભારતીય જનતા પાર્ટીએ રચ્યો છે।